સુરતની ઉધના પોલીસે યુવતીને 6 મહિનાથી હેરાન કરતા અને અશ્લીલ ઇશારા કરી છેડતી કરતા આરોપીઓની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે ઉધના પોલીસે જણાવ્યું હતું કે ઉધના પોલીસ મથકે એક યુવતીને અમુક સમૂહે તેની સામે છેડતી કરતી હોવાની અને તેના પિતાએ જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદના આધારે ઉધના પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી। ઉધના પોલીસે આરોપી ઓમ પ્રકાશ ઉર્ફે નનકા રામ ખદેરુ ધુરિયા, રાહુલ જયનારાયણ સિંહ અને જીતુ નવલ જાદવને ઝડપી પાડ્યા હતા। પકડાયેલા આરોપી યુવતીને મોબાઈલ ઉપર વોટ્સઅપ મેસેજ તથા અલગ અલગ ફેસબુક આઈડી પરથી મેસેજ કરતા અને યુવતી ઘરે એકલી હોય એ દરમિયાન ઘરમાં ઘૂસી હેરાન કરતા હતા। આ સાથે સહ આરોપી યુવતીના પિતાના કારખાને જઈ પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા। હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ગુના ગામે હકીકત એવી છે કે જે ફરિયાદી છે એ જ્યારે પોતે કામે જઈ રહ્યા હોય ત્યારે રસ્તામાં એને આ ગુનાનો જે મુખ્ય આરોપી છે ઓમ પ્રકાશ ઉર્ફે નનકા રામ ખદેરુ ધુરિયા કે જે અખંડનગર જોનપુર યુપીનો વતની છે અને અહીંયા આગળ ઉધના પોલીસ સ્ટેશનના બીઆરસી વિસ્તારમાં રહે છે, એ છેડતી કરતો હતો, પરાણે એની સાથે વાત કરવા માટે દબાણ કરતો હતો ફરિયાદીશ્રીને। આ ઉપરાંત એમનો વોટ્સઅપ નંબર મેળવી અને વોટ્સઅપ ઉપર ગમે તેવા મેસેજ કરી વાત કરવા માટે દબાણ કરતો અને ફેસબુકમાં અલગ અલગ આઈડી બનાવી અને એમની છેડતી કરતો હતો અને એની હિંમત વધી જતા અને ફરિયાદીએ કાંઈ ન કરતા એ એમના ઘરે પહોંચી ગયો અને હાથ પકડીને પણ છેડતીનો પ્રયાસ કરેલો હતો। ત્યારબાદ ફરિયાદીએ એમના પિતાને આ બાબતની જાણ કરતા આ જે આરોપી છે એના સહ આરોપીઓ આ ગુનાના રાહુલ જયનારાયણ સિંહ કે જે માંડાબાદપુર યુપીનો વતની છે અને જીતુ નવલ જાદવ કે જે પારોડા જલગાંવ મહારાષ્ટ્રનો વતની છે એને પોતાની સાથે લઈ જઈ ફરિયાદીના પિતાના કારખાને જઈ અને એમને જો ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ એ પ્રકારની ધમકી આપેલી હતી। ત્યારબાદ આ ફરિયાદી અને એના પિતા પોલીસ સ્ટેશન આવી હકીકતની જાણ કરતા તાત્કાલિક આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરી અને સર્વેલન્સના આધારે આ જે આરોપીઓ છે એમને હાલ અટક કરવામાં આવ્યા છે। એમની પૂછપરછ અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે। ફરિયાદીને અવારનવાર પરેશાન કરવામાં આવતું, મેં કીધું એ પ્રમાણે કે ફરિયાદી જ્યારે પણ કામ ઉપર જાય ત્યારે રસ્તામાં એને અટકાવીને પરાણે એની સાથે વાત કરવા માટે દબાણ કરવામાં આવતું હતું। એનો વોટ્સઅપ નંબર મેળવી અને વોટ્સઅપમાં ગમે તેવા મેસેજ કરવામાં આવતા હતા। ફેસબુકમાં મેસેજ કર્યા ત્યારે ફેસબુકમાં એમને બ્લોક કરી દેવામાં આવે તો નવા નવા આઈડી જનરેટ કરી અને એ અલગ અલગ આઈડી ઉપરથી મેસેજ કરીને પણ પરેશાની કરતા હતા અને બાદમાં અંતે જ્યારે એની હિંમત ખૂબ વધી ગઈ ત્યારે ફરિયાદીના ઘરે પહોંચી એનો હાથ પકડી અને છેડતી કરવાની પ્રયત્ન કરેલો હતો। આમ ફરિયાદીની ખૂબ હેરાનગતિ થઈ રહેલી હતી, જેથી એ લોકોએ અંતે પોલીસ સ્ટેશનમાં આવી અને ફરિયાદ આપેલી છે।